જય શ્રી રામ મિત્રો. તો આજે બધા મિત્રો સાથે અમે વડગામથી પદયાત્રા કરીએ છીએ વટીલા ધામ સુધી. તો વટીલા હનુમાન દાદા અમને બધાને સુખ શાંતિથી પહોંચાડે એવી પ્રાર્થના કરીએ છીએ અને બધાની મનોકામના પણ પૂર્ણ કરે. તો ફાઇનલી અમે વડગામથી નીકળી ગયા છીએ. અત્યારે સવારના 7 વાગી ગયા છે. તો બધા મિત્રો સાથે નીકળી ગયા છીએ વટીલા ધામ જવા માટે. તો આગળ મળીએ. જય શ્રી રામ. જય શ્રી રામ. તો મિત્રો એક વાત કહેવાની હતી કે વટીલા ધામ જવાનું કારણ એક જ હતું કે એક મિત્ર માટે આ બધા ભાઈબંધો ભેગા મળીને માનતા રાખી હતી. એક કામ અમે 1 વીક પહેલાં ભગવાનને યાદ કરીને કીધું હતું કે જો એ અમારું કામ પૂર્ણ થઈ જશે તો અમે બધા ચાલતા વટીલા ધામ આવીશું. તો ફાઇનલી આપણા વટીલા ધામ એટલે કે આપણા હનુમાન દાદા એક જ અઠવાડિયાની અંદર આપણને પરચો આપી દીધો હોય. તો એ મિત્ર માટે આ બધા મિત્રો ચાલતા વડગામથી વટીલા જઈ રહ્યા છીએ. તો વટીલા ધામમાં કહેવત છે કે વટીલાનો વટ છે, વાત એ સત્ય છે. જય શ્રી રામ. જય શ્રી રામ. અનિલભાઈ બધા મિત્રો મારે દોડવાનું ચાલુ કરે તો આપણે જોઈએ પહેલાં કોણ આવે. ભાઈ બધા મિત્રો દોડી જોઈએ પહેલાં કોણ આવે. તો બધા ભાઈ દોડવાનું ચાલુ કરી દીધું. જો ભાઈ હાલ તો આપણે જિગ્નેશભાઈ આવી પહેલાં જો આપણે જિગ્નેશભાઈ થાકી જાય હોય કેવું રહ્યું જિગ્નેશભાઈ? મજા આવી ગઈ. હા તો બીજા અત્યારે તમે જુઓ આગળ જોઈએ છીએ બાજુ તો આપણે પણ જઈએ. એ બધા આર્મીના ખેલાડીઓ છે એટલે દોડી શકીએ છે. આપણે કદી દોડતા નથી. અમે થાકી ગયા એટલે ઊભા રહી ગયા. અમારા હર્ષદભાઈ વિડીયો ઉતારતા હતા, અંકિતભાઈ અને 3 મિત્રો જોઈ શકો તમે આગળ. પેલા બધા આગળ દોડીને બધા ઊંઘાડું જવાનું એટલે એને દોડી કે અમે દોડી. એ લોકો રોજ પ્રેક્ટિસ કરે છે એટલા માટે દોડી શકે. મળી આગળ જોડાયેલા રહેજો. જય શ્રી રામ મિત્રો. તો અમે બધા આ મિત્રો ભેગા થઈને એક મિત્ર માટે અમે વટીલા મારે માનતા મારે તો અમે બધા ચાલતા જઈએ છીએ. તો અમે હજી સુધી એક પણ જગ્યા અમે વડગામથી નીકળ્યા છીએ, એક પણ જગ્યાએ અમે વિસામો લીધો નથી. અમે હવે સીધા અમે વટીલા જઈને જ ઊભા રહેવાનું છે અમારે. મિત્રો તમે કમેન્ટ કરો કે ભાઈ આ કઈ જગ્યા છે અને કોણ કોણ આ જગ્યા આવેલું છે જોઈ લો. એકદમ મસ્ત ભાઈ વ્યૂ આવે અહીંયા ફોટા બોટાના. અને આપણા સુરત દાદા અત્યારે વહેલા વહેલા દેખાય સવારે સવારે એટલે તો વાત જ અલગ પડી. જય માતાજી મિત્રો. અમે બધા ભાઈબંધો આજે શનિવારના રોજ વટીલા ધામ જવાનું વિચાર્યું છે. આજથી 1 અઠવાડિયા પહેલાં અમારા સર્કલમાં એક મિત્રએ બાધા રાખી હતી જે પૂર્ણ થઈ છે. અને દાદાના પ્રતાપે આજે એટલો આનંદ થાય છે અને બધા મિત્રો સાથે મળીને અમે જઈ રહ્યા છે વટીલા. અત્યાર સુધી અહીંયા પહોંચ્યા પણ એક પણ વાર વિવાહમાં કર્યો નથી. તો મિત્રો અમારી સાથે જોડાયેલા રહો. હજુ અમે આગળ જઈને તમને દાદાના દર્શન કરાવીશું. જય માતાજી. જય. અમારા અનિલભાઈ કદી બોલ્યા નથી, આજ પહેલી વાર બોલ્યા એટલે એને બોલવામાં ભૂલ થઈ ગઈ. તો કોઈએ હસવું નહીં વધારે. તો અમે ચંગવાડા ગામે બસ પહોંચવા ગયા છીએ. તો જોડાયેલા રહેજો. આપણે ચંગવાડા ગામને પણ ક્રોસ કરી દીધું છે. તો બસ હવે ભગવાનનું નામ લેતા લેતા બસ જલ્દીથી પહોંચી જઈશું અમે. જો અમારા મિત્રો બધા કેટલા જોશમાં ચાલી રહ્યા છે ફટાફટ.
અમે અમારી મંજિલ સુધી પહોંચી ગયા છીએ. એક પણ જગ્યાએ વિસામો કર્યા વગર અમે વટીલા ધામ સુધી આવી ગયા. ખરેખર આપણને અમે ક્યારના રાહ જોઈ રહ્યા હતા. તો અમે અહીંયા પહોંચી ગયા છીએ. તો જોડાયેલા રહો, તમને પણ દર્શન કરાવીએ. તો મિત્રો જોઈ શકો તમે, અમારા સાહિલભાઈ ઘરેથી ખાધા વગર આવ્યા હતા. તો બે હાથે ખાવાનું ચાલુ કરી દીધું હોય. બધા મિત્રો થાકી ગયા. તો ખરેખર અહીંયા આવીને અમને બહુ સુકૂન મળ્યું છે. તો કોણ કોણ વટીલા ધામ સુધી આવ્યું છે તો કમેન્ટ કરો મિત્રો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ.